રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલી ઓસમ પર્વત સિઝનમાં 35 ઇંચ જેટલી મેઘકૃપા થતા આ વર્ષ ઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી, પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો આ ઓસમ પર્વત આ સ્થળની સુંદરતા અનેક ગણો વધારો કરે છે. ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ, પહાડોની વચ્ચે ખડખડ વહેતા ઝરણા, અત્યારે તો તળેટીથી લઈને પર્વત આસપાસ ભરપૂર ફેલાયેલી હરિયાળીને લીધે ઓસમ પર્વત સ્વર્ગ સમાન દિશે છે. ત્યારે આ સૌંદર્યને નિહાળવા અને તેનો આનંદ અનુભવવાની અનેરી તક છે. ચોમાસામાં હરિયાળી ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોમાં ઘસારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 2 જ સ્થળો એ પર્વત છે, એક ઓસમ પર્વત અને બીજો હિંગોળગઢ. હિંગોળગઢ એક નાનો વન પ્રદેશ પ્રકૃતિ અભયારણ્ય છે, એટલે ત્યાં જવું થોડું મુશ્કેલ છે. પણ રાજકોટથી 100 કિલોમીટર દૂર આવેલું ઓસમ પર્વત જ એકમાત્ર પર્વત જ્યાં સરળતાથી જઈ શકાય છે. અહીં કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે. તેથી રાજ્ય સરકારે આ ડુંગરને પ્રશાસન સ્થળ તરીકે વિકાસવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે અહીં બ્યુટિફિકેશન સહિતના વિકાસ કામો કર્યા છે, જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષણ અને રણિયામણો વિકાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયો છે. પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે સેલ્ફી પોઈન્ટ, સીટિંગ એરેન્જમેન્ટ વગેરેની સુવિધાઓ પણ ઊભી કરી છે, જેથી અહીંયાના પ્રશાસનોને વેગ મળ્યો છે. હરિયાળી આચ્છાદિત આ હિલ સ્ટેશન કુદરતના સાનિધ્યમાં અસંખ્ય સાહસિકો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રતિ વર્ષ ભાગ લઈ સાહસમાં વધારો કરતા હોય છે. પર્વતના 585 પગથિયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવેન્ચર સ્પોર્ટ્સ તરીકે પણ આ સ્થળનો વિકાસ કર્યો છે. આ સ્થળ કુદરતી સૌંદર્યની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક પણ છે. 635 એકર વિસ્તારનો ફેલાવો અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા પર્વતની ટોચે માતૃ માતા બિરાજમાન છે.